स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। जया प्रज्ञा पूर्ण प्रभु परमहितस्वी जगने दया दृष्टि याचू अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभु ने नमीने इच्छूं छूं अनुसरण आप चरणे यदि ये चैतन्ये मुकुर इव भाश्चिदचित समां भान्ति द्रव्य व्ययजनिलसन्तोन्तरहितः जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, ધારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 913 એમાં આપણે 2 દિવસથી યથાશક્તિ વિચારણા કરીએ છીએ. આજે આગળ જવાનો પ્રયાસ કરીએ.
શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા તે મહત્પુરુષોને એવી વિલક્ષણ સાનંદાશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતું. સંસારી જીવોને અશાતાના દુઃખની વાતથી ગભરાટ થાય છે, ટેન્શન આવી જાય છે. ડૉક્ટર પાસે જવાની વાતથી કે ટેસ્ટ કરાવવાની વાતથી પણ ટેન્સ થઈ જાય છે, જ્યારે જ્ઞાની પુરુષને તેથી તદ્દન વિપરીત જ છે. અશાતાનો ઉદય ગમે તે આવે પણ તેમની વૃત્તિ વિલક્ષણ છે, તદ્દન જુદા પ્રકારની છે, અસાધારણ છે, વિશિષ્ટ છે અને એમાં કંઈક જુદું છે, સાવ જુદી જાતની વૃત્તિ છે. શું કામ? તો એમ વિચારે છે કે ખરેખર ઉદય આવે ત્યારે જ ખબર પડે કે આપણે ક્યાં છીએ અને આપણે શું વર્તન કરવું જોઈએ, આપણે ખરેખર ક્યાં છીએ, આપણું આચરણ કેમ હોવું જોઈએ. એ બધા પ્રશ્નોનો જવાબ ત્યારે શોધે છે, એનું કારણ શોધે છે કે કેમ આમ થાય છે, આ શું ચીજ છે, શાતા શું ચીજ છે, અશાતા શું ચીજ છે અને આત્માનું સુખ શું ચીજ છે. એ ખરેખર દુઃખદાયક છે કે કેમ, મારી ભ્રાંતિ છે, મારી કલ્પના છે કે મારી વાત ખરેખર સાચી છે. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. ખરેખર શેનું દુઃખ છે? તો કે શરીરની પીડાનું, અશાતાનું. જીવને દુઃખ નથી, કારણ કે તે શરીરની પર્યાય છે, જીવની પર્યાય નથી. જીવની પર્યાયનું દુઃખ જીવને થાય છે તો આ પીડા મને થાય છે, આ શરીર મારું છે, એવી જે જીવની પર્યાય છે તે તેને દુઃખી કરે છે, દુઃખદાયક છે. બાકી કાંઈ દુઃખદાયક નથી. ભિન્ન ભાવનું જો અનુભવ જ્ઞાન થઈ જાય, ભિન્નપણાનું અનુભવ જ્ઞાન થઈ જાય કે જે થાય છે તે પીડા મને નથી થતી, શરીરને થાય છે, દેહને થાય છે, દેહ અને શરીર મારું નથી, એવો જો ભેદ જ્ઞાન, એવું જો વિવેક જ્ઞાન, એવું જો જળચેતનની ચોખ્ખી દિવાલ વચ્ચે ચણાઈ જાય, વજ્ર જેવી ભીંત થઈ જાય તો એને કાંઈ થતું નથી. તો ક્યાં વસ્તુ સમજવાની આવી કે તકલીફ ક્યાં છે? શરીરની પીડા આત્મામાં વેદાય છે કે આત્મામાં નહીં હોવા છતાં વેદાય છે? શરીર અને આત્મા એક સાથે રહેલા છે કે શરીર અને આત્મા જુદા છે? શરીરની પીડા આત્મામાં શી રીતે વેદાય છે? તો કે દેહપદમાં જીવને જીવની ભ્રાંતિ થાય છે, એટલે દેહપદમાં એને જીવપદ જણાય છે. જે આત્મા છે તે જ દેહ લાગે છે અને દેહ છે તે જ આત્મા લાગે છે. અને માનો કે જુદા માને છે, લાગે છે, તો પણ એમ માને છે કે એક ક્ષેત્ર અવગાહીને રહેલા છે, એક ક્ષેત્ર અવગાહી રહેલા છે એની ના નથી, પરંતુ તે નિમિત્ત અપેક્ષાએ રહેલા છે. આકાશાસ્તિકાયનો ગુણ છે એટલે અવગાહના આપે છે, આકાશ આપે છે, અવકાશ આપે છે, એટલે એમ કહ્યું જાય છે ઉપાદાનની અપેક્ષાએ. તો બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. બંને દ્રવ્ય જુદા જ છે, દેહ દેહમાં છે, આત્મા આત્મામાં છે. પરંતુ જીવને ભ્રાંતિ રહી ગઈ છે, વહેમ રહી ગયો છે. આ વ્યક્તિ આના જેવી લાગે છે અને જે વહેમ લાગે છે મિથ્યા છે છતાં માની બેસે છે. આ ભ્રમ, આ ભ્રાંતિ, આ વહેમ, આ અજ્ઞાન, આ મિથ્યાત્વ અને એ જીવને ભૂલવામાં નાખે છે અને પરિભ્રમણના હેતુઓ પ્રત્યક્ષ રહ્યા છે. હકીકતમાં વસ્તુ સ્થિતિ આવી છે જ નહીં. તો આ વેદના ઉપયોગથી છોડી શકતી નથી. ઉપયોગ આપણને આ વેદનાથી છોડાવી શકતો નથી. ઉપયોગની વાત લેવાની છે એટલે ભગવાને ધીમે ધીમે લખી દીધું કે એ વેદીય જ છૂટકો છે. વેદનીય કર્મનો ઉદય છે, શાતા વેદનીય અથવા અશાતા વેદનીય. વેદનીય કર્મના દળિયા સૌથી વધારે છે. કર્મ અનંત પ્રકારના, મુખ્ય 8, એમાં સૌથી વધારે વેદનીય કર્મ ભાગ પડાવી જાય છે. જે દળ કહેવાય, જે લોટ કહેવાય, જે વસ્તુ વધારે વેચાઈ જતી હોય તો કે એ દળિયા છે તે 8 કર્મમાં વેદનીય કર્મ સૌથી વધારે લઈ જતું હોવાથી આ પ્રમાણે બીના બને છે. અહીંયા ભગવાને લખ્યું કે સાનંદ આશ્ચર્ય વિલક્ષણ વૃત્તિ છે. તો વિલક્ષણ વૃત્તિ કોને કહી જાય? તો કે વિલક્ષણ બિલકુલ જુદી વૃત્તિ પડે છે. એમાં પુરુષાર્થ વધુ જાગૃત થાય છે અને પ્રયોગશાળામાં જાણે આવી ગયા હોય કે અવસર સાંપડી ગયો હોય એવી વેદના, એવું ભાન તે વખતે જ્ઞાની પુરુષને થાય છે. વિલક્ષણ વૃત્તિ અજ્ઞાનીની કીધી નથી, જ્ઞાનીની સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. એને અંત સમય હોય, જીવનનો અંતિમ સમય હોય, મૃત્યુનો સમય હોય, એવા તબક્કામાં, એવા સ્ટેજમાં તેવા જ્ઞાની પુરુષોએ નિર્વિકલ્પ દશાનો નિર્વાહ કર્યો છે. નિર્વિકલ્પ દશામાં આવ્યા હતા, એને મેન્ટેન કરી છે. 5-5 કલાક સુધી મેન્ટેન કરી જાય છે અને કેટલી બધી દશા કરી જાય છે એનો કોઈ શબ્દ નથી આપણી પાસે. એનું જ્ઞાન નથી, શબ્દ નથી, ગજુ નથી. ઉપમા આપ્યાની જેને
તમા રાખવી તે વ્યર્થ. તો એ વિલક્ષણ વૃત્તિ છે કે એવી નિર્વિકલ્પ દશામાં કેટલા બધા સત્પુરુષોએ, કેટલા બધા મહાપુરુષોએ દેહ છોડ્યો છે. ગજસુ કુમાર માથે બળતા અંગારા છે, સગડી શિર પર છે, તો પણ એનો આત્મ સ્વભાવમાં જ ધ્યાન છે, લીનતા છે, સ્થિરતા છે, સ્થિર સ્વભાવ છે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એવા અનેક મહાત્માઓ છેલ્લે બાકી હતા. તો પરમ કૃપાળુ દેવે 5-5 કલાક સુધી હું નિર્વિકલ્પની જ ઉપયોગમય સ્થિતિ કરું છું. હું હવે નિર્વિકલ્પ દશા લાવું છું. અને એ પહેલાંનો પત્ર, જે 1 વર્ષ પહેલાં પત્ર લખાયો, એમાં પણ એવી જ કંઈક વાત આવે છે. આગળ જઈએ છીએ તો જે જ્ઞાની પુરુષોએ આ રીતે તીવ્ર અશાતાના ઉદયમાં નિર્વિકલ્પ દશામાં દેહ ત્યાગ કર્યો છે, તેમને સમય સમયના નમસ્કાર છે. ત્રણેય કાળમાં દેહાદિથી પોતાનો કંઈ સંબંધ નથી, એવી અપૂર્વ સંગ દશાને નમન કરું હું તન મનથી. ઢગલા બંધ કર્મોની નિર્જરા કરી દીધી છે, એને જ ખરી નિર્જરા કહેવાય છે. અને કમાણી ખરી કરી લીધી, કરી અને ખરી કરી દીધી. એટલે કે હવે કાંઈ અવતાર લેવાનો, દેહ લેવાની જાણે વાત જ અટકી જાય. આવો નિર્વિકલ્પ ઉપયોગ, આવી અસંગ દશા, આવી નિજ ઉપયોગમય દશા સાથે દેહત્યાગ, સમાધિ, નિર્વાણ એ જેવી તેવી વાત નથી. આગળ જઈએ. કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દૃષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધ આદિ આત્મમર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસતા. હવે કારણ વિશેષને લીધે કેટલાક કારણ એવા હોય છે, કુટુંબીજનો અને મુમુક્ષુજનો, બંનેને મોહ હોવાનો, બંનેને આસક્તિ હોવાની, બંનેને એટેચમેન્ટ હોવાનું, બંનેને સ્વાર્થ હોવાનો, બંનેને આત્મકલ્યાણની ભાવનાનો સ્વાર્થ હોવાનો. એટલે બંને કહે છે કે આ પ્રત્યક્ષપણાનું મહાત્મ્ય છે, આ સત્પુરુષ હાજર છે અને ત્યાંથી મારું કલ્યાણ થશે. તો આ મોહ મમત્વ ભલે રાખવું, ભલે પ્રશસ્ત રાગ રાખવું, અને જ્ઞાનીની વાણીનો લાભ મને મળશે, એમની કરુણાનો લાભ મને મળશે, માટે કાંઈક ઔષધ લે તો સારું. અને એમ કરીને કેટલાક જીવો, ઇવન જ્ઞાની પુરુષો, પણ તે જીવની દયા કરુણાને માન આપીને ન્યાય આપવા માટે કંઈક ઔષધ લેતા. તો એ કેવું ઔષધ લેતા? જ્યારે ઔષધ કહીએ ત્યારે દવા એમ શબ્દ નથી. દવા કહીએ એટલે બધા દવા દારૂ બોલી જાય, તો ચાલે જ નહીં. ઔષધ એટલે વનસ્પતિમાંથી થતી દવા, તેને જ ઔષધ કહેવાય. આપણે તો સામાન્યપણે ઔષધિ એટલે કોઈ પણ દવા, કોઈ પણ મેડિસિન કહીએ, અહીંયા ઔષધિ છે. જે ધર્મનું પોષણ કરે તેવી દવા છે, તેવી ઔષધિ છે. અને તે નિર્દોષ દવા, નિરવધ્ય દવા, એટલે કે સાવધ્ય નહીં, પાપ સહિત નહીં, પણ નિરવધ્ય નિર્દોષ દવા થોડી ઘણી વાપરવાનો આગ્રહ રાખે, અથવા તો લેવી હોય તો લે. અર્થાત કંદમૂળમાંથી બનતી હોય તો ન લે. કંદમૂળ વાપરવું નહીં અને એમાંથી બનતી દવા વાપરવી એ એમને પોસાતું નથી. એવી જ રીતે કોઈ પણ XYZ કોઈ પણ પ્રાણીની બનાવટમાંથી હોય તો તેઓ લેતા નથી. અભક્ષ્ય પદાર્થની બનાવટ હોય તો તેઓ લેતા નથી. અને બીજી રીતે જુઓ તો, પારમાર્થિક દૃષ્ટિએ જુઓ તો આત્મમર્યાદામાં રહીને રહીએ છીએ. તે શું? તો કે લક્ષ્મણ રેખા દોરી હોય આત્મભાવ ભૂલ્યા સિવાય, આત્મ સ્વભાવની મર્યાદા ઓળંગ્યા સિવાય, માત્ર વિભાવ ભાવમાં કે રાગમાં આવી જઈને કોઈ દવા લેતા નથી. પ્રભુશ્રીજી કહે કે અરે તમે કહો છો તો આ દવા લઈ લઉં, છેલ્લે 82મેં વર્ષે, છેલ્લા વર્ષની વાત છે, આને આની દવા હોય, આને આની શ્રદ્ધા હોય. એ દવાની સામે જોઈને કહે છે, હાથમાં પ્યાલી રાખીને, વાટકી રાખીને કહે છે કે મને આ દવાની શ્રદ્ધા હોય, આ દવાની શ્રદ્ધા રખાય, આ ઔષધની શ્રદ્ધા હોય, તું કહેશ તો લઉં છું, બાકી આની શ્રદ્ધા રાખવા જેવી નથી. અંતે તો કૃપાદેવ કહે છે કે જે થવાનું હોય તે જ થાય છે. ત્યાં એમણે કન્ક્લુઝન કરી દીધું છે, મૂકી દીધું છે. પરંતુ મુમુક્ષુજનો, કુટુંબીજનોને માટે, અથવા કેટલાક કૌટુંબિક કારણ વિશેષથી કે વ્યવહારિક કારણ વિશેષથી, અથવા પોતાને પણ સહન ન થતું હોય અને આર્ત ધ્યાન વધારે ન થાય માટે જે ઔષધ લે છે તે આત્મમર્યાદામાં રહીને લે છે. વિભાવ ભાવમાં, કેવળ વિભાવ ભાવ યાને કે રાગાધિક ભાવમાં આવીને તો એ ઔષધ લેતા જ નથી, ગ્રહણ કરતા જ નથી, બલકે ઓન ધ કોન્ટ્રારી પરમ ઉપશમને જ ઉપાસતા. પરમ ઉપશમ વિતરાગ ભાવ, જીન શાસન, જીન પ્રવચનનો સાર 4 અક્ષરમાં, 1 શબ્દમાં કહેવો હોય તો ઉપશમ. જ્યાંથી ત્યાંથી યશો વિજયજી મહારાજને તપાસો કે બીજા જ્ઞાની પુરુષ કે આચાર્ય ભગવંતને ચકાસો કે પરમ કૃપાળુદેવને કે સહજાત્મ સ્વરૂપ લ્યો કે ઉપશમ ભાવ લ્યો, વિતરાગ ભાવ લ્યો, બધું એક અને એક. તો કે પરમ ઉપશમ ભાવ, વિતરાગ ભાવને જ ઉપાસતા. એટલે શું? તો કે પોતાના સ્વરૂપમાં વિશેષપણે
પુરુષાર્થથી શાંત થઈ જતા, ઉપશમ થઈ જતા અને પોતાના આત્માના સ્વાસ્થ્યનું સર્વોત્કૃષ્ટ ઔષધ તો એ જ છે, બે મત નથી. સવાલ વિનાની વાત છે, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ છે, નિસંદેહ છે કે પરમ ઔષધ છે તો એ આત્માનું ઔષધ છે, બીજું એ કંઈ ઔષધ નથી. એટલે કે પરમ ઉપશમભાવ ન આવે તો ઉપશમભાવ, અને તેની સાથે ઉપાસના કરતા જતા થકા ઔષધ ગ્રહણ એ ઉપરોક્ત મર્યાદા સાથે, એટલે કે આત્મ સ્વભાવની મર્યાદામાં રાખીને લેતા હોય છે. અને તે જ્ઞાની પુરુષનો તે દોષ નથી, એટલે અન્યાય કરી બેસવા જેવું નથી. આટલી આ પરમ ઉપશમની વાત પછી પરમ કૃપાળુદેવ વનમાળીભાઈને પત્ર લખી રહ્યા છે, જેમને તત્વાર્થ સૂત્રની આજ્ઞા હતી કે વિશેષપણે અભ્યાસવા યોગ્ય છે. અને આ એક જ પત્રમાં આત્મકલ્યાણનો, મોક્ષ માર્ગનો આખી પ્રોસેસનો માર્ગ મૂકી દીધો છે. પરિભ્રમણ સમાપ્ત થઈ ગયું. ડાબી બાજુનું પાનું હતું, હવે જમણી બાજુના પાના પર આવી ગયા. હવે મોક્ષની શરૂઆત, મોક્ષના સુખની શરૂઆત, મોક્ષના માર્ગની શરૂઆત એ કઈ રીતે પ્રક્રિયા છે, કેવી રીતે થાય, ભેદ જ્ઞાન કેમ થાય, વિવેક જ્ઞાન કોને કહેવાય, શા માટે કરવું જોઈએ, વગેરે વગેરે વાત પરમ કૃપાળુદેવે હવે લખીએ છે. એ વનમાળીભાઈને લખી છે, એટલે કે આપણને જ લખ્યા બરોબર છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી. પહેલાં આપણે આટલો વિચાર કરી જોઈએ કે ઉપયોગ લક્ષણ એટલે શું. તો કે ઉપયોગ શબ્દ છે, લક્ષણ શબ્દ છે. લક્ષણ તો આપણે વારંવાર બોલતા હોઈએ છીએ, તો અહીંયા લક્ષણ એટલે શું. તો કે ઘણા બધા પદાર્થ હોય, એમાંથી કોઈ એક પદાર્થને જુદો કરવાવાળો જે કંઈ હેતુ કે સાધન છે તેને લક્ષણ કહેવામાં આવે છે. સાકરને જુદું પાડવું હોય તો સાકરનું લક્ષણ ગળાશ છે, મીઠાશ છે, અને મીઠાનો સ્વભાવ કે લક્ષણ કે ગુણ કે ધર્મ કેવો હોય તો ખારાશ છે. તો લક્ષણ એટલે ઘણા પદાર્થમાંથી કોઈ એક પદાર્થને ડિસ્ટિંગ્વિશ કરવો હોય, જુદો પાડવો હોય, જુદો કરવો હોય, એનો જે કોઈ હેતુ, સાધન, કારણ છે તેને લક્ષણ કહેવાય છે. સાદા શબ્દોમાં જેનાથી વસ્તુ ઓળખાય તે લક્ષણ. લક્ષ નથી પણ લક્ષણ છે. પછી ઉપયોગ કોને કહીએ છીએ. તો કે ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવાવાળા જીવના પરિણામને ઉપયોગ કહેવામાં આવે છે. ફરીથી ચૈતન્ય ગુણ, ચેતન, જીવ, આત્મા બધા એક જ શબ્દ. અને ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખનારા, ચૈતન્ય કહેતા જ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ, જ્ઞાન ગુણ અને દર્શન ગુણ. તો ચૈતન્ય ગુણ કહેતા જ્ઞાન દર્શન ગુણ સાથે સંબંધ રાખનારા જીવના જે કંઈ પરિણામ છે તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગ જીવનું નિર્બાધ લક્ષણ છે, અવિનાભાવી લક્ષણ છે. આપણે જીવ અને અજીવ જુદા પડતા હોય તો ઉપયોગ લક્ષણથી જ જુદા પડે છે. જીવ અજીવનો, લિવિંગ નોન લિવિંગનો ડિફરન્સ શું, બે વચ્ચે શું ભેદ છે. તો કે ઉપયોગ લક્ષણ છે, એથી બે જુદા કહેવાય છે. જીવનું લક્ષણ, આત્માનું લક્ષણ, ચેતનનું લક્ષણ ઉપયોગ છે. જળને જળ ભાવ છે, પણ જળને ઉપયોગ નથી. નિર્જીવ વસ્તુને, અજીવ વસ્તુને ઉપયોગ હોતો નથી, જીવને જ ઉપયોગ હોય છે. પૂજ્યપાદ સ્વામી જેવા પૂજ્યપાદ સ્વામી સર્વાર્થ સિદ્ધિ ટીકામાં ફરમાવે કે ઉભય નિમિત્ત વશાત ઉત્પદ્યમાન ચૈતન્ય પરિણામ ઉપયોગ. એટલે ઉભય નિમિત્ત વશાત, બંને પ્રકારના નિમિત્ત ભેગા થાય છે, તેનાથી જે ઉત્પન્ન થાય છે અને ચૈતન્યનો અનુવિધાયી પરિણામ છે તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગને ઘણી વખત માત્ર જ્ઞાન દર્શન પણ કહેવામાં આવે છે. આ જીવનો નિર્બાધ ગુણ છે, નિર્બાધ લક્ષણ છે, જીવનો અસાધારણ ગુણ છે. આત્મામાં જ આ ગુણ છે, બીજા કોઈમાં આ ગુણ નથી. આત્મામાં જ્ઞાન ગુણ મુખ્ય છે અને ઉપયોગ સ્વભાવ લક્ષણ મુખ્ય છે. એ બધા જીવમાં હોય છે, પણ તે સિવાય અન્ય દ્રવ્યમાં હોઈ શકતો નથી. ઉપયોગ એટલે બોધ સ્વરૂપ વ્યાપાર, જેનાથી પદાર્થનો બોધ થાય કે આ કેમેરા છે, આ ફર્નિચર છે, આ વ્યક્તિ છે, આ નર છે, આ નારી છે, આ ઘડિયાળ છે, આ સાપડો છે. આ જે વસ્તુનું જ્ઞાન થાય છે તે શું છે. ઉપયોગ ન હોય તો શું થાય. ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર. ચૈતન્યની કોઈ સ્પેશિયલ કાઇન્ડ ઓફ પરિણતિ કહીએ છીએ તે, એટલે કે ચૈતન્યની ખાસ પ્રકારની પરિણતિ વિશેષ, તેનું નામ ઉપયોગ છે. દરેક દ્રવ્ય સમય સમયે પરિણમન તો કર્યા કરે છે, પણ આ ચૈતન્યનો ઉપયોગ છે અને બોધરૂપ વ્યાપાર છે. ઉપયોગ શબ્દ બહુ મજાનો, બહુ ઉપયોગી અને સુપરિચિત છે. જીવનમાં દર કલાકમાં, દર 24 કલાકમાં કેટલી બધી વાર આ શબ્દ યોજાઈ ગયો છે, જેથી કરીને આપણને તેની ઉપયોગિતા, તેની મહત્તા, તેની સ્થિરતા અને તેની સમ્યકપણું છે એના પર લક્ષ જતો નથી. અત્યંત સામાન્યપણું થઈ ગયું છે, એટલે એના પ્રત્યે આપણે બેફિકર છીએ, બેપરવા છીએ. ઘરનો જોગી જોગીડો અને બહારનો જોગી સિદ્ધ ભગવાન, એવી દશા આ ઉપયોગ શબ્દની થઈ ગઈ છે.
કેવી રીતે ફેંકાફેંક થાય છે તો આપણે બોલીએ છીએ આ વસ્તુ મારે કામની નથી, આ વસ્તુનો મારે ઉપયોગ નથી, આ વસ્તુ મારે ઉપયોગી નથી. આપ જ ઉપયોગ કરજો, જે ઉપયોગી નથી એનું શું કામ? જે ના આવે સંગાથે એની માયા શા માટે? તો આ ઉપયોગી નથી એટલે ત્યાં આપણે શું કહેવું છે? વ્યર્થ, નકામી, કામની નહીં, એમ કરીને ઉપયોગ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આવા શબ્દ પ્રયોગ ને વાક્ય પ્રયોગ વિનાનો દિવસ પણ જતો નથી. વસ્તુ ઉપયોગી હોય યા ન હોય, આત્મા એક વસ્તુ છે, દ્રવ્ય છે, અને આત્મા ઉપયોગી છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ. ઉપયોગવંત છે, બુદ્ધિવાન, લક્ષ્મીવાન, ધનવાન, કીર્તિવાન. તો પછી અહીંયા કહી દીધું છે ઉપયોગવંત. ઉપયોગ જેનું લક્ષણ છે એવો આત્મા છે, અને એ સદગુરુના ઉપદેશથી જો જણાય છે તો જ દેહને આત્માનો વિવેક, દેહને આત્માનો ભેદ પડે છે, જળચેતનનો વિવેક થાય છે, બાકી થઈ શકતું નથી. તો અહીંયા આપણે વાત કરતા હતા કે જે ઉપયોગ છે તે જ મુખ્ય છે. વારંવાર વ્યવહારમાં વડીલો કહેતા હોય, બાળકો કહેતા હોય, નાના મોટા કહેતા હોય, એકબીજાને કહેતા હોય ઉપયોગ રાખજો. શું ઉપયોગ રાખજો? ઢોળાય નહીં તો કે ઉપયોગ રાખજો, ધ્યાન રાખજો, સાવચેતી રાખજો, સાવધાની રાખજો, હોશિયાર, એમ જે કહી દઈએ છીએ, ટેન્શનમાં આવી જઈએ છીએ જે કરતા હોય તેમાંથી, કે ધ્યાન રાખજો. ધ્યાન રાખજો કહેવાની બદલે ઉપયોગ રાખજો. આ ઉપયોગ શબ્દ છે. આ વ્યવહારનો ઉપયોગ એ જ પરમાર્થનો ઉપયોગ છે. ઉપયોગ વિના તો કોઈ વાત થઈ શકતી નથી. ત્યાં ઉપયોગનો અર્થ આપણે સાવધાની સાથે કોન્સન્ટ્રેશન, ધ્યાનના અર્થમાં કહીએ, કોઈ વાર કન્સિડરેશનના અર્થમાં કહીએ, અને કોઈક વખત યત્નના અર્થમાં કહીએ કે ધ્યાન રાખવા જેવું છે, ઉપયોગ રાખજો. ઉપયોગ ચેતનાનું અંતરચિત્ત. ચેતનાના બે તળ છે, એક અંતઃસ્થલ અને એક બહિર્સ્થલ. એમાં ઉપ શબ્દ જ મજાનો છે અને યોગ શબ્દ મજાનો છે. ઉપ એટલે પાસે, ઉપ એટલે સમીપ, ઉપ એટલે લઘુ, ઉપ એટલે યોગ્ય, ઉપ એટલે શક્તિ સંપન્ન, અને ઉપ એટલે સન્માન્ય, સત્માન્ય, સતને માન્ય કરવા જેવો છે તે, અને યુજ એટલે જોડવું, બાંધવું, વ્યવસ્થિત કરવું, એકાગ્ર થવું. આ ઉપયોગ શબ્દમાં જ બધું આવી ગયું. ઉપયોગ શબ્દને અને એના અર્થમાં બધો જ ભાવ આવી ગયો કે જે મોક્ષની સાથે જોડાણ કરાવી દે છે, મોક્ષની સાથે એકાગ્ર કરાવી દે છે, મોક્ષની સાથે વ્યવસ્થિત રીતે લઈ જાય છે, તેનું નામ ઉપયોગ છે. જ્ઞાની પુરુષ માટે કેટલીક વખત આપ યુક્તાર્થ શબ્દ યોજતા હશો કે વાંચતા હશો. જ્ઞાની માટે પરિણત આત્મા કોઈ વખત લખાય, કોઈક વખત યુક્તાર્થ લખાય છે. એ શબ્દ પણ બહુ મજાનો છે. યુક્ત, સુસંગત, યોગ્ય, એપ્રોપ્રિએટ, જોડાયેલું, એના પરથી યોગ્યતા શબ્દ આવ્યો, અને તે જ યોગ્યતાની વાત અહીંયા ઉપયોગ શબ્દમાં મૂકી દીધી. કેટલો સુંદર અર્થ કે ભાવ એમાં ભાસી જાય તેવું છે. એક જ્ઞાની પુરુષે કહ્યું છે, બધા જ્ઞાनी पुरुषનો एक જ મત થાય તેવું છે કે જ્ઞાની કા જ્ઞાન रिक्त हो नहीं सकता, होना उसका स्वभाव ही नहीं है, अतिरिक्त होकर भी भरे रहना, पूरे रहना उसकी फितरत है. रिक्त એટલે ખાલી. નવપતજીની પૂજામાં આપણે રિક્ત કહીએ, એના પરથી ચારિત્ર શબ્દ આવ્યો, તો કે તે ખાલી થઈ જવું. તો કે જ્ઞાનીનું જ્ઞાન કે ઉપયોગ કદી ખાલી થઈ શકતો નથી, હોઈ શકતો નથી. અતિરિક્ત, અધર દેન દેટ, એક્સેપ્ટ, તે સિવાય તો અસંગ છે. તો કે અસંગ રહીએ, અતિરિક્ત હોકર બી ભરે રહેના, અસંગ હોવા છતાં પણ એ પૂરો રહે છે, પૂર્ણ ઉપયોગ રહે છે, ઉસકી ફિતરત હે. આ બલિહારી છે અને આ વાત મુખ્ય સમજવાની છે. તો ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત શબ્દ મૂક્યો. સનાતન શું? તો કે નિર્બાધ લક્ષણ કયું, અવિનાભાવી લક્ષણ કયું, એના વિના કોઈ વાત જ ન થાય તેવી વાત છે. સનાતન લક્ષણે સ્ફુરિત, સનાતન લક્ષણે હર હંમેશ માટે જે સ્પષ્ટ છે, પ્રગટ છે. આપણે ઘણીવાર કહીએ કે આજે સ્ફૂર્તિ છે, આજે સ્ફૂર્તિ નથી. એ સ્ફૂર્તિ શું છે? કેવી રીતે એની વ્યાખ્યા કરવી? ડિફાઇન સ્ફૂર્તિ. તો સ્ફૂર્તિ શું? તો કે ઉપયોગની રમ્યતા છે. સારી ઊંઘ આવી ગઈ તો સ્ફૂર્તિ છે. સ્વસ્થ થઈ ગયા, વાત પિત્ત કફનું ઇમ્બેલેન્સ નથી, સંતુલન છે, તો સ્વસ્થતા છે. એ સ્વસ્થતા અને એથી પણ અધિક જે સ્ફૂર્ણા થાય છે, જે ભાવ પ્રગટ થાય છે, જે સ્ફૂર્તિ એટલે સ્ફૂર્તિ, બીજું શું કહેવાનું? તો એ જ વસ્તુ અહીંયા ઉપયોગને લાગુ પડે છે કે સનાતન લક્ષણે, ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત, સનાતન, સદા, સર્વદા, હર હંમેશ. સમય માત્રનું જેમાં આંતરું નથી તેને સનાતન કહીએ છીએ. એ સત, અસ્તિત્વ, એના પરથી સતત, સંતતિ, સનાતન શબ્દ આવ્યો. આ ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવો આત્મા તો કબૂલ છે, ભગવાન મંજૂર છે કે અમારો આત્મા એવો જ છે. પછી શું? પછીનું કબૂલ કરવું જરાક અઘરું છે કે એને દેહથી જુદો માનો, એને તેજસ શરીરથી જુદો માનો, કાર્બન શરીરથી જુદો માનો. જેમ સોનું અને ચાંદી એક જ પિંડ હોવા છતાં અનુક્રમે પીળાશ અને સફેદાઈ
એ લક્ષણ વડે બંને જુદા છે અને તેનો ભેદ જાણી શકાય છે કે એકની કિંમત સોનું અને ચાંદી એટલે અનુક્રમે બોલવું પડે, પીળું અને ધોળું કહીએ છીએ, યલો એન્ડ વ્હાઇટ કહીએ છીએ, અથવા બીજા કોઈ શબ્દો વાપરવા પડે છે તો એકની કિંમત 43,000 રૂપિયાનો કિલો હશે અથવા એકની કિંમત 31,000 રૂપિયા હશે, એ 10 ગ્રામના હશે. ફરક કેટલો પડ્યો? તો કે એક બાજુ 3 લાખ સમથિંગ થાય ને એક બાજુ 40,000 થાય. આટલો ડિફરન્સ, એ ભાવથી ડિફરન્સ, એ મૂલ્યથી ડિફરન્સ, પણ દેખાવમાં એની પ્રોપર્ટીઝ, એના ગુણ, એના લક્ષણ, એના ધર્મ બધામાં જુદું. તો કે એ ભેદ જેમ જણાય છે તેમજ જીવ અને આત્મા, એની સાથે લાગેલા કર્મ, એને જેના પરિણામે આવેલું નો કર્મ એટલે દેહ વગેરે હોવા છતાં એના ઉપયોગ લક્ષણથી એ કર્મથી જુદો છે, નો કર્મથી જુદો છે. અને આ બંને એટલે કર્મ અને નો કર્મ જીવથી જુદા છે એમ જાણી શકાય છે. સોનું ચાંદી ખબર પડે છે, વસ્ત્ર આભૂષણનો ડિફરન્સ ખબર પડે છે, વસ્ત્ર અને દેહ જુદા છે ખબર પડે છે, ગમે તેવા ફિટિંગવાળા કપડાં હોય પણ શરીર જુદું, વસ્ત્ર જુદું, આ સંબંધની ખબર પડે છે. તો જીવ અને કાયા, જીવ અને પૂતગલ, જીવ અને કર્મ, જીવ અને નો કર્મ જુદા જ છે, સવાલ જ નથી. અને જુદા માન્ય જ છૂટકો છે. જીવ અને પૂતગલનો અનાદિથી એક ક્ષેત્ર અવગાહ રૂપે સંબંધ છે અને તેથી અજ્ઞાન દશામાં બંને એક રૂપે ભાસે છે. આ પણ નિમિત્ત અપેક્ષાએ કહેવાય છે. ઉપાદાન અપેક્ષાએ તો બંનેના ક્ષેત્ર જુદા જ છે. જીવ જીવની જગ્યાએ છે અને દેહ દેહની જગ્યાએ છે. જીવ એટલે આત્માના આત્મપ્રદેશમાં કોઈ દેહના પૂતગલ અવયવ ઇન્દ્રિય જતા નથી, એવું કોઈ પોલાણ નથી કે એક ડબ્બો છે ને એમાં આટલું સમાઈ ગયું, એમ નથી. તો એવી જ રીતે દેહમાં આત્મા નથી, એવી રીતે આત્મામાં દેહ નથી, બંને જુદા છે. બંનેનું કમ્પોઝિટ ફોર્મ એમ આપણે બોલીએ છીએ પણ હકીકતમાં બંને જુદા જ છે. બંને એક જગ્યાએ રહેતા હોવા છતાં બંને વસ્તુ જુદી જુદી અને જુદી જ છે. પંચાધ્યાયી નામનું શાસ્ત્ર બહુ સુંદર રીતે સમજાવે કે અર્થ અને વિકલ્પને આકાર કહેવામાં આવે છે. આપણને આકાર એટલે કોઈ શેપ હોય એને જ કહેવામાં આવે. આ તો કે અર્થ અથવા વિકલ્પ બંને આકાર છે. અર્થ કહેતા સ્વ પર પદાર્થ, સ્વ એટલે પોતાનો, પર એટલે બીજો, પોતે આત્મા અને બીજો કોઈ પણ પદાર્થ, તો ત્યાં અર્થ કહી દીધો. અને વિકલ્પ એટલે ઉપયોગની અવસ્થા, એ જ્ઞાનનું લક્ષણ છે. ઉપયોગ જ્યારે રૂપાંતર પામે છે, અંતર પામે છે, દેશાંતર એક દેશથી બીજો દેશ, ગ્રામાંતર એક ગામથી બીજે ગામ, ઉપયોગાંતર એક ઉપયોગથી બીજો ઉપયોગ, અને એ જે વિકલ્પ થાય છે એ વિકલ્પ એ જ ઉપયોગની અવસ્થા કહી દીધી છે. એટલે આ ઉપયોગાંતર કહેતા અહીંયા વિકલ્પ કહી દીધો છે, એ વિચારવા જેવું છે. ફરીથી કહું, આકારની વાત છે એટલે લંબાઈ, પહોળાઈ, જાડાઈ કોઈ શેપ નથી. આકાર એટલે જે પ્રકારનો પદાર્થ હોય તે પ્રકાર જ્ઞાનમાં જણાય તેને આકાર કહેવામાં આવે છે. આ ઉપયોગની વાત છે. ઉપયોગ મુખ્ય 2 પ્રકારે, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગ છે એ નિરાકાર છે અને જ્ઞાન ઉપયોગ છે તે સાકાર છે. એકને આકાર છે, એકને આકાર નથી એટલે કહેવું પડે છે. તત્વાર્થ સૂત્ર, મોક્ષશાસ્ત્ર, એમાં એક સૂત્ર એવું આવી ગયું, સહ ઉપયોગો જીવસ્ય લક્ષણમ, પછી સહ દ્વિવિધ અસ્ત ચતુર્ભેદ હોય. એના મુખ્ય 2 ભેદ છે, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, અને પછી જ્ઞાન ઉપયોગના 8 ભેદ છે, દર્શન ઉપયોગના 4 ભેદ છે. એમ કરીને ઉપયોગના 12 ભેદ ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં થોકડામાં આપણે વાંચ્યા હશે એટલે કહેવાય જાય છે કે મુખ્ય 2 પણ ખરેખર તો 12 ભેદ થાય છે. જે 5 જ્ઞાન છે, મતિ, શ્રુત, અવધિ, મન, પર્યવ, કેવલ, એ 5 જ્ઞાનના ઉપયોગ એટલે 5 જ્ઞાન ઉપયોગ થયા. પછી મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિ અજ્ઞાન, કુજ્ઞાન જે કયો તે, એટલે એ 3 અજ્ઞાન ઉપયોગ થયા. આ પ્રકારે 8 જ્ઞાન ઉપયોગ થયા. અને ચક્ષુર દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન, એ 4 દર્શન છે, એ દર્શન ઉપયોગ થયો. દર્શન ઉપયોગ કહેતા જ આત્માના ઉપયોગનું પદાર્થની તરફ ઝૂકી જવું કે ઝૂકવું, તેનું નામ દર્શન ઉપયોગ છે. એ નિરાકાર છે. આ શબ્દોથી, વ્યાખ્યાથી અઘરું લાગે પણ આના વિના આપણી 1 સેકન્ડ પણ જતી નથી, એક વ્યવહાર પણ થતો નથી, કોઈ પ્રવૃત્તિ પણ થતી નથી. દર્શન ઉપયોગ વસ્તુનો ઓવરઓલ ગ્રાસ્પ લે છે અને તેને નિરાકાર કહેવાય છે અને તે મહાસત્તા કહેવાય છે. મહાસત્તા આમાં પણ આવી.
હવે આ દર્શન ઉપયોગ કેવી રીતે અને જ્ઞાન ઉપયોગની વાત આવી તો કે વસ્તુની વિગતમાં જાય છે, કોણ છે, કેટલા છે, કેવા છે, ભાઈઓ છે, બહેનો છે, ક્યાં છે અને કેવા છે ભગવાન, કેવું ચિત્રપટ છે, કેવી ફ્રેમ છે વગેરે વગેરે. તો એ જ્ઞાન ઉપયોગનું કામ છે. માનો કે આપણે મંદિરજીમાં સભા મંડપમાં પ્રવેશ કર્યો અને એમ જ ખબર જ છે કે કોનું મંદિર છે, કયા ભગવાનનું મંદિર છે અને ક્યાં જઈ રહ્યા છીએ, એટલે એકદમ જ નતમસ્તકે પ્રવેશ કરીને ભગવાન સામે છે હોય કે ન હોય, માનો કે છે ચિત્રપટજી અને આપણે દર્શન કરી રહીએ છીએ, તો એ વખતે બીજો કોઈ લક્ષ્ય નથી કે હું મંદિર કે સભા મંડપમાં પ્રવેશું છું અને દર્શન કરું છું. કોઈ કે કદાચ ચિત્રપટજી પ્રતિમાજી ઉઠાવી લીધા હોય તો પણ આપણી ટેવ થઈ ગઈ છે એટલે આપણે એમનેમ વગર જોઈએ કોઈક વખત દર્શન કરવા માંડીએ છીએ. તો એ વખતે દર્શન ઉપયોગ છે, એ નિરાકાર છે, બીજો કોઈ વિચાર વિકલ્પ નથી કરતા, પણ એમનેમ ઝૂકી જઈએ છીએ કે બસ દર્શન કરવા છે એટલે દર્શન કરું છું. એ વખતે કોઈ જાણતા હોઈએ તો પણ વિકલ્પ નથી કરતા, એ વખતે વચ્ચે કોઈ આવી જાય તો પણ આપણે એના પર લક્ષ નથી આપતા અને કેટલીક વ્યક્તિને એમાં લક્ષ જાય છે, દર્શન પણ કરે છે, કેટલા બેઠા છે, કેટલા ભાઈઓ છે, કેટલા બહેનો છે વગેરે વગેરે વિચાર આવે છે, અથવા તો સુખડની ફ્રેમ છે કે મેહોગની વુડ છે કે શું છે, એમ બધા વિચાર વિકલ્પ આવે છે. તો તે જ્ઞાન ઉપયોગનું કામ છે. આ તે પેલું કરવાનું કામ, આપણી ભાષામાં પંચાત કરવાનું કામ અથવા તો બીજી ઝીણી મોટી વિગતમાં જવાનું કામ તે જ્ઞાન ઉપયોગનું કામ છે. અને બિલકુલ થોટલેસ સ્ટેજમાં હોઈએ તેવી રીતે જોઈ લીધું ને જાણી લીધું ને મૂકી દીધું, કોઈ જ વિચાર નહીં, કોઈ જ શુભાશુભ ભાવ નહીં, કોઈ જ વિકલ્પ નહીં, કોઈ જ આકાર નહીં, તે દર્શન ઉપયોગ છે, તે નિરાકાર ઉપયોગ છે. તે આપણને નિર્વિકલ્પ સ્થિતિમાં લાવી દે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે, સ્વભાવનું ભાન કરાવી દે, એવું આ પત્ર, એવું આ કૃપાળુદેવે મૂક્યું છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત આત્માને, તો તે જ વખતે જીવને ભાન થઈ જાય. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. નિજપદ જ નિજમાં હી લયું, દૂર થયું અજ્ઞાન. ઉપયોગ ચૂકી જાય છે એ જ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. એ ઉપયોગ ચૂકી જવો નથી, માટે ભગવાને વનમાળીભાઈનું તો નિમિત્ત છે અને સુયોગ્ય મુમુક્ષુ હશે એની ના નહીં. એમાં કૃપાળુદેવે લખી દીધું કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત આત્માને દેહથી પણ જુદો ગણવાનો છે, તેજસ અને કાળમણ શરીરથી પણ જુદો ગણવાનો છે. ઉપયોગની વાતમાં આગળ જઈએ છીએ. સાથે સાથે આ દર્શન ઉપયોગ મહાસત્તા અને જ્ઞાન ઉપયોગ અવાંતર સત્તા, એક નિરાકાર બીજો સાકાર, અને જે કાંઈ છે તે આ બંને ઉપયોગની જ વાત છે. ઉપયોગથી ઉપયોગની એકતા કરીએ તો કેવલ જ્ઞાન થાય, એવું ભગવાનનું ટંકોત્કીર્ણ વચન. આ ઉપયોગ છે તે ધર્મ છે. શરૂઆતના પત્રોમાં 11-12-14 વર્ષની વયે લખાયેલો 6 નંબરનો ક્રમાંક 6, ઉપયોગ ત્યાં ધર્મ છે, ઉપયોગ એ ધર્મ છે. કેવા ટંકોત્કીર્ણ વચન. જૂઠાભાઈના પત્રમાં આત્મભાવમાં સઘળું રાખજો, પણ ઉપયોગ શુદ્ધ કરવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. ઉપયોગ એ સાધના છે અને વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. આ ભગવાનના પ્રવચન છે અને એ ભગવાન ઉપયોગની વાતનું સમાપન કરતા એમ કહીએ, ઉપયોગપૂર્વક સમજતું ઉપયોગથી નિજ ભાન લે, ઉપયોગ પણ વિભાવ નહીં ઉપયોગ સ્વરૂપ સંભાળી લે. ઉપયોગપૂર્વક સમજતા ઉપયોગ સ્વભાવે સ્વરૂપ છે, ઉપયોગપૂર્વક સ્વરૂપ કેવલ સહજ સ્વભાવે સ્થિતિ છે, અને સહજ સ્વભાવે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. આ કૃપાળુદેવના બધા ટંકોત્કીર્ણ વચન છે. ત્યાર પછી ટૂંકમાં તો એટલું જ કહેવાનું છે કે શરીર ધારવું પડે છે એ પણ એક મોટો બોજો છે. દેહ દુઃખમ મહાફલમ. ભારને વહન કરનાર મનુષ્ય તો થોડોક સમય પણ તે જગ્યાએ ભાર પહોંચાડી દે, મૂકી દે, અથવા કોઈ એના હાથ પરથી, ખભા પરથી કે પીઠ પરથી લઈ લે તો એને વિસામો મળે છે, એને શાંતિ થાય છે, એને આરામ મળે છે. એટલે દિવસ કે રાતમાં કેટલોક સમય તો આરામનો છે, એની સાથે ને સાથે ભાર નથી. પરંતુ આ દેહ ધરનારને તો ક્યાંય વિસામો મળતો નથી. દેહધારી એમાંય તેજસ અને કાળમણ શરીર તો ભેગા જ છે. એટલે ઔદારિક અને વૈક્રિય શરીરને તો ક્ષણ માત્ર પણ ભાર ઉતરે તો પણ ત્યાં આત્મા એનાથી અનંત ગણા પરમાણુઓવાળા તેજસ અને કાળમણ શરીરનો ભાર તો
ધારણ કરેલો જ છે. ઔદારિક શરીરધારી હોય કે વૈક્રિય શરીરધારી હોય, તેજસ અને કાર્બન શરીર તો એક જીવ બીજા જગ્યાએ જન્મ લે છે, સાથે ને સાથે છે, ભેગું ને ભેગું છે, પૂંછડું ભેગું ને ભેગું છે. એટલે જ્યારે મોક્ષે જાય ત્યારે જ તેજસ અને કાર્બન શરીરથી છૂટે. તો પછી શું કરવું? સીધો મોક્ષ તો થતો નથી. તો કે તેજસ શરીર ને કાર્બન શરીરથી તું જુદો છો, હું જુદો છું, આત્મા જુદો છે, એમ અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરવાની છે. ત્યાં પ્રશ્ન થાય કે તેજસ શરીર એટલે શું? તો કે તેજના પૂતગલથી અદૃશ્ય જે કંઈ ભૂખત એટલે કે વાપરેલો, ખાધેલો, જમેલો આહાર છે એ આહારને પચાવે છે. આ તેજસ શરીરનું કામ છે. લબ્ધિવંત તેજોલેશિયા મૂકે છે એ પણ આ તેજસ શરીરની બોલબાલા છે. કેટલાકની આભા, કાંતિ, દીપ્તિ, ઓર હોય છે તો એ તેજસ શરીરની બલિહારી છે. શરીરની ગરમી, તાવ આવ્યો છે કે નહીં, ટેમ્પરેચર કેમ છે, જઠરાગ્નિની ગરમી, પેટની ગરમી, આ પણ તેજસ શરીરનું કામ છે. તેજોલેશિયા શીત પણ હોય અને ઉષ્ણ પણ હોય, એ પણ તેજસ શરીરની વાત છે. તો આ બધી જ તેજસ શરીરની બોલબાલા છે. ભગવાનની સામે ધ્યાન ધરવા બેસતા હોય કે આંખ બંધ કરીને બેસતા હોય, નમસ્કાર કરતા હોય તો કેટલાકને લાલ પીળું દેખાય. તો એ જે લાલ પીળું દેખાય છે એ ધ્યાન નથી, પરંતુ પોતાનું તેજસ શરીર એક્ટિવેટ થાય છે, પ્રવૃત્ત થાય છે અને તેને કારણે તેમ થવા પામે છે. અમુક એંગલથી સૂર્યપ્રકાશ આવતો હોય તો પણ આપણને તેજસ શરીર અમુક રીતે એક્ટિવેટ થાય. આપણે જ્યારે કોન્સન્ટ્રેશન કરવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન ધરવાનો પ્રયત્ન કરીએ, શાંત થવાનો પ્રયત્ન કરીએ તો એ વખતે કાયોત્સર્ગમાં પણ આ તેજસ શરીર વધુ પ્રવૃત્ત થાય છે અને વધુ ગરમી થાય છે, એ આપણો અનુભવ છે. તો આ બધી જ તેજસ શરીરની વાત છે. જે ઓરા કહી દીધું એ ઓરા ડાયમંડની વાત નથી. તો એ જે ઓરા કીધી એ ઓરા શું છે? આભા અને કાંતિ છે. ભગવાનને દીપ્તિ હોય છે, ભગવાનનું ભામંડળ, પ્રભામંડળ, આભામંડળ કહીએ છીએ. પછી આપણે પ્રને આ કાઢી નાખ્યા એટલે ભામંડળ કહીએ છીએ. એ તેજસ શરીર છે, એ ભગવાનના તેજસ શરીરની વાત છે. અને આ બધી આપણને પણ લાગુ પડતી વાત છે. તો કેટલાકનું સ્કિન કોમ્પ્લેક્શન એવું જુદું લાગે છે, કેટલાકની દીપ્તિ જુદી લાગે છે, કેટલાકની ગ્લોઈંગ સ્કિન લાગે છે. આ બધું શું છે? તો કે તે પ્રમાણે તેનું તેજસ શરીર કામ કરે છે. આમાં કાંઈ નવું નથી, આમાં કાંઈ જુદું નથી, આમાં કંઈ અઘરું નથી. પણ આપણે જાણીએ છીએ કે એ તેજસ શરીર છે, હું આત્મા એનાથી જુદો છું. એ મારા શરીરની કાંતિ હશે પણ શરીર જ મારું નથી. તો બોલાય કેવી રીતે કે મારી કાંતિને, મારા મુખની કાંતિને મારા શરીરની કાંતિ કે તમારા શરીરની કાંતિ? જ્યાં શરીર જ આપણું નથી ત્યાં. તો ત્યાં ભગવાન કહે છે કે તેજસ શરીર એ તેજસ શરીર જાણે, એમાં આપણે શું? આત્મા એથી જુદો છે. કાર્બન શરીરની વાત આવી કે કર્મના પૂતગલથી નીપજે તે કાર્બન શરીર કે જેના ઉદયથી જીવ પૂતગલ ગ્રહણ કરે છે અને કર્માદિ રૂપપણે પરિણામ આવે છે અને આહારને ખેંચી લે છે. કાર્બન શરીર પણ આહાર કરે છે. આ રીતે કર્મ બાંધે છે એટલે એને આહાર ગ્રહણ કરે છે એમ કહી દીધું. આત્માની સાથે ક્ષીર નિર્વત એટલે કે દૂધ અને પાણી જેમ એકમેક થયેલા માલુમ પડે છે, તેવી જ રીતે આત્માની સાથે ક્ષીર નીરની જેમ કર્મોનો સમૂહ રહેલો છે, તે કાર્બન શરીર છે. અર્થાત કર્મના પરિપાકને લીધે આત્મપ્રદેશોની સાથે એકમેક કરાયેલા પૂતગલોનું બનેલું જ્ઞાનાવરણીય આદિ 8 કર્મરૂપે થયેલું શરીર, તેનું નામ કાર્બન શરીર, કાર્બન વર્ગણાનો સંચય સમૂહ કહીએ છીએ. તે કાર્બન શરીરને યોગ્ય વર્ગણાના દ્રવ્યોથી બનેલું શરીર અથવા ઇન્દ્રિય રૂપી નિમિત્ત દ્વારા થતી શબ્દ આદિની ઉપલબ્ધિ વિષયક ઉપભોગથી રહિત એવું જે શરીર છે તે. એટલે કે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્બન. એમાં ઔદારિક, વૈક્રિય, આહારક શરીરને અંગોપાંગ, ઇન્દ્રિય, અવયવો છે, પણ તેજસ અને કાર્બન શરીરને આવા કોઈ ઇન્દ્રિય કે અવયવો છે નહીં. એટલે કેટલી સૂક્ષ્મ વર્ગણા થઈ, કેટલા સૂક્ષ્મ પૂતગલ થયા. ઔદારિક, વૈક્રિય, આહારક કરતાં ચડી ગયા એ તેજસ અને કાર્બન શરીરના અનંત ગુણ્યા અનંત પૂતગલ વર્ગણા, અને એ જીવ ગ્રહણ કર્યા કરે છે, ખેંચ્યા કરે છે અને સાથે આવ્યા કરે છે. તો આ તેજસ શરીર અને કાર્બન શરીર તે મારું નહીં, આત્માનું નહીં, એ જુદું. પછી દેહથી પણ ભિન્ન ગણવાનો કીધો. તો દેહ શું? તો કે દેહ્યંતે સંચિયંતે યત્ર પરમાણવઃ સહદેહ. જ્યાં પરમાણુઓ દિયંતે બળે છે, ઓછા થઈ જાય છે, એટલે કે દેગધી પ્રતિદિનમ, અને સાથે સાથે સંચિયંતે એટલે ભેગાઈ થાય છે, સમૂહ એકઠો થાય છે, તે જેમાં થાય છે તેનું નામ દેહ. એટલે કે દેહ પરમાણુનો જ ઢગલો. ભગવાન તો રાખનો ઢગલો કે, પણ અહીંયા તો જ્યાં સુધી છે આપણી સાથે ત્યાં સુધી પરમાણુનો ઢગલો છે. શરીરનો અર્થ પણ એવો કર્યો કે શિર્યંતે યત્ર પરમાણવઃ સહ શરીર.
તો શિર્યંતે શીર્ણ થઈ જાય છે, જીર્ણ થઈ જાય છે. કોણ? તો કે પરમાણુ. જે આત્મ પ્રદેશોને ઉગાહીને રહેલા છે તે શરીર, અને તે પાછા શીર્ણ થતા જાય છે. આ શરીરની વાત ચાલે છે. આપણે આત્માની વાત કરીએ છીએ. ભગવાન બંનેની વાત સાથે લીધી છે. યેતન ભિન્ના ચેતન ભિન્ના, યેતન ભિન્ના ચેતન ભિન્ના, વેતન ભિન્ના ચેતન ભિન્ના. શબ્દનો જ્ઞાનો ફરક છે, પણ ભાવમાં ઘણો ફેર છે. ભાવ ભાષણ માટે એક યે તન કહીએ છીએ ત્યારે શું? તો કે આ શરીર વગેરે છે તે. અને ચેતન કહીએ છીએ ત્યારે ચિદ આનંદવાળું, જ્ઞાન દર્શન ઉપયોગવાળું, જ્ઞાન દર્શન ગુણવાળું ચેતન થઈ જાય. તો એક બાજુ વેતન છે, તે શરીર જુદા, આ ચેતન જુદો. ધાધિન ધીનતા, તાતિન તિનતા, કાતન ચિંતા, કામન ચિંતા. એ કોઈ ચિંતા કરવા જેવું નથી. બિલકુલ એ જ સંગીતની રિધમમાં વસ્તુ જાય. યેતન ભિન્ના ચેતન ભિન્ના. ટૂંકમાં ભવાંતરે પણ આ બે શરીર તો કેળો મૂકતા જ નથી, આવ્યા જ કરે છે. એટલે મોક્ષ થાય ત્યારે છૂટે છે, પણ મોક્ષ થાય ત્યાં સુધી તો કે એને ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરવાની છે. આ ભિન્ન એટલે જુદું, તફાવતવાળું, આપણાથી અળગું, એનાથી આપણે ન્યારા, અસંગ, એ અવગાહવાનું છે, અવલોકવાનું છે. અવલોકવું એટલે જોવું એટલું નથી. અવલોકવું એટલે શું? તો કે ટુ ઓબ્ઝર્વ, ટુ વિઝ્યુલાઇઝ. ઇંગ્લિશ શબ્દથી વધારે સમજાય એવું છે. લુક એટલે જોવું, સંસ્કૃતમાં પણ લુક અને ઇંગ્લિશમાં પણ ટુ લુક એટલે જોવું. એમાંથી અવલોકન શબ્દ આવ્યો કે અવલોકવું. ભગવાનને નિરખવા ને ભગવાનને અવલોકવા એ બહુ જુદી વાત છે. ભગવાનના દર્શન કરવા એ પણ જુદી વાત છે. ભગવાનને જોવા એ પણ જુદી વાત છે. કોઈ વ્યક્તિને મળવા ગયા, કોઈ વ્યક્તિના દર્શન કર્યા, કોઈ વ્યક્તિ સાથે મિલાપ થયો, આ બધું જુદું જુદું છે. એવું જ અહીંયા છે. તો કે ક્યારેક દર્દી ડૉક્ટરના સંબંધમાં જોવા મળે, હોસ્પિટલમાં વધારે જોવા મળે કે અત્યારે દર્દી શું કરે છે, ક્યાં છે, સર્જરી કરે માં છે, ડૉક્ટર ઓપરેશન કરે છે કે થઈ ગયું? તો કે ના, અત્યારે અંડર ઓબ્ઝર્વેશન છે, એમ સાંભળવા મળે. અત્યારે ઓબ્ઝર્વેશન નીચે રાખવામાં આવ્યા છે, દેખરેખ તળે રાખવામાં આવ્યા છે, નિરીક્ષણ કરવામાં આવે છે. એટલે કે કયું દર્દ છે, કેટલું ઇન્ટેક છે, કેટલું બહાર નીકળે છે, કેટલું શું થાય છે, શરીરમાં શું પ્રક્રિયા છે, કઈ દવાનું કેટલું રિએક્શન છે, એલર્જી છે કે કેમ, અત્યારે બધું જ નોર્મલ છે, રેગ્યુલરાઇઝ થઈ ગયું નહીં, આ બધું જ અંડર ઓબ્ઝર્વેશન કહેવાય. આપ તો વધારે જાણો છો. તો કે આ દેહના ડૉક્ટર્સની વાત છે. અહીંયા ભગવાન એમ જ કહે છે કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ શરીરથી, કાર્બન શરીરથી ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરવાની છે. દૃષ્ટિ કહેતા દૃષ્ટિકોણ, અભિગમ, અપ્રોચ એ બદલાવાનો છે, એને કેળવવાનો છે કે આજ સુધી એના પ્રત્યે લક્ષ નહોતો, પણ હવે એનાથી હું જુદો છું. જુદો પડ્યો નથી કદાચ, હજુ તો વિચાર લેવલે કરે છે, પરંતુ આત્મા જુદો છે. અને જુદો ન પડ્યો કે ન પડતો હોય તો પણ એ જુદો છે કે કેમ એની તપાસ કરે છે, એનું ઓબ્ઝર્વેશન રાખે છે કે આત્મા જુદો કે કેમ. આ કર્મ મને લાગ્યું, મેં બોલાવ્યું એટલે આવ્યું કે એની મેળે આવ્યું? એની મેળે આવતું હશે. કર્મ જડ છે, આત્મા આત્મા છે, આત્મા ચેતન છે. કર્મને બકરા કહી દીધા છે અને આત્માને સિંહ કીધો છે, તો એની શું મજાલ છે? જળ શું કરી શકે મને? એવા જે બધા ભાવ છે તે જુદા ભલે ન પડ્યા હોય દેહને આત્મા, તો પણ આ અવલોકવું, આ દૃષ્ટિ રાખવી એટલે ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરવી, એટલે એને કેળવવાની. 50 કુંદ ભગવંતે લખ્યું ખરું 81મી ગાથા કે પૂતગલ દ્રવ્યના બે ભેદ, પરમાણુ અને સ્કંદ. પરમાણુમાં પ્રત્યેક સમયે 5 ગુણ હોય છે. કોઈ એક વર્ણ, કોઈ એક ગંધ, કોઈ એક રસ, કોઈ અને 2 સ્પર્શ. એટલે 5 વસ્તુ થઈ ગઈ. હંમેશા એકી સાથે 2 સ્પર્શ વધુમાં વધુ હોઈ શકે. કાં તો ઠંડો કે ગરમમાંથી એક હોય, અને સ્નિગ્ધ કે વૃક્ષ, ખરબચડો કે ચીકણો, ઘી તેલની ચિકાસવાળો છે કે ખરબચડા, પથ્થર કે ખડક જેવો છે. તો આ 2 સ્પર્શની વાત આવી. તો ફરીથી વાત કરીએ કે પૂતગલ દ્રવ્યના 2 ભેદ, સ્કંદ અને પરમાણુ. તો પરમાણુને પ્રત્યેક સમયે આ 5 ગુણ હોય છે, અને સ્કંદમાં શું છે? તો કે પ્રત્યેક સમયે 7 ગુણ હોય છે. તો આ 5 ગુણ વત્તા બીજા 2 કયા વધ્યા? તો 2 પ્રકારના સ્પર્શ વધ્યા. તે કોમળ અને કઠોરમાંથી એક હોઈ શકે, હલકો અને ભારેમાંથી એક હોઈ શકે. એ જ વસ્તુને નિયમસારની સાક્ષીથી મૂકો તો પરમાણુમાં સ્વભાવરૂપ ગુણ 5 હોય છે. પરમાણુથી સ્કંદ થાય છે, તે વિભાવ પર્યાય રૂપ છે, અને તેના ગુણ પણ વિભાવ ગુણ કહેવાય છે.
આ જુદાઈ કરવાની છે કે જુદું ક્યાં પડે છે, તો જો પરમાણુ છે એ વ્યવહારથી સ્કંદોની વચ્ચે અંદર કે ભીતર રહેલું છે અને તેમ છતાં નિશ્ચયથી એ સ્કંદની બહાર રહેલું શુદ્ધ દ્રવ્ય જ છે, શુદ્ધ દ્રવ્ય રૂપે રહેલું છે. પરમાણુ અનંત પરમાણુ ભેગા થઈને સ્કંદ બને છે ત્યારે એને સ્કંદ કહેવાય છે. પણ પરમાણુ એકલું હોય, છૂટું હોય, એમાંથી છૂટું પડી ગયું હોય કે એકલું જ પરમાણુ હોય ત્યારે એ શુદ્ધ દ્રવ્ય છે, એ વિભાવ પર્યાયમાં નથી, પરંતુ ભેગું થાય છે, કમ્પોઝિટ ફોર્મ થાય છે, એટલા માટે જ એને ભેગું કહેવાય છે, વિભાવ કહેવાય છે. અને વિભાવ ગુણ થાય છે, વિભાવ પર્યાય થાય છે. બહુ જ સમજવા જેવી વાત છે કે બે વસ્તુ વચ્ચે કાંઈ ફિલિંગ મૂકી દીધું, બે બ્રેડ વચ્ચે કાંઈ મૂકી દીધું, બે ભાખરી વચ્ચે મૂકી દીધું, બે રોટલી વચ્ચે પૂરણ મૂકી દીધું તો રોટલી જુદી છે અને પૂરણ જુદું છે, છતાં સાથે રહેલું છે. એ જેમ સમજાય છે તેમજ પરમાણુની વાત છે, તેમજ સ્કંદની વાત છે. અથવા એક શબ્દ એવો આવે કે સ્કંધાંતરિત છે, તો કે જેમ પરમાણુ વ્યવહારથી સાથે છે અને નિશ્ચયથી જુદું છે એમ છે, તેમ સ્કંદની વાત કરીએ તો સ્કંદની પહેલાં પરમાણુ ભિન્ન જ હતું અને સ્કંધાંતરિત પરમાણુની જેમ પરમાત્મા શુદ્ધાત્મા વ્યવહારથી દ્રવ્યકર્મ અને ભાવકર્મની ભીતર યાને વચ્ચે યાને સેન્ડવિચ કહીએ છીએ તેમ અંદર રહેલો છે. પણ નિશ્ચયથી તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એક સ્વભાવરૂપ જ છે. એ જુદો જુદો ને જુદો જ છે અને એ વસ્તુ હર પ્રસંગમાં હર નિમિત્તમાં યાદ રાખવા જેવી છે. તાત્પર્ય શું છે આ વાતનું, તો કે કાર્બન શરીરને પણ પરમાણુઓથી બનેલું જુદું ગણીને, જુદું જાણીને એનાથી ભિન્ન મારો નિજ આત્મા શુદ્ધાત્મા છે એનો અનુભવ કરવો એ જ કાર્યકારી છે, ફળદાયી છે. એના માટેનો જ આ બધો પુરુષાર્થ છે કે આ બધું પૌદ્ગલિક છે, આ બધી જુદાઈ છે. કાર્બન શરીરથી હું જુદો જ છું, તેજસ શરીરથી હું જુદો જ છું, દેહથી પણ હું જુદો જ છું. બીજી રીતે સાદી રીતે કહું કે પાંચ ઇન્દ્રિયના વિષયો એ પણ પૌદ્ગલિક છે, મૂર્તિક છે. જે કાંઈ સ્પર્શનું સુખ લાગે, સ્વાદનું સુખ લાગે, સુગંધનું સુખ લાગે, અગર તો એથી વિરુદ્ધ દુઃખ લાગે છે, અશુભ લાગે છે, એ બધા પાંચ ઇન્દ્રિયના વિષય તો આપ જાણો છો, એ પૌદ્ગલિક છે, મૂર્તિક છે. પાંચ ઇન્દ્રિયો મળી છે એ પણ નામકર્મના ઉદયથી મળી છે, એ સ્વયં રચિત છે, એ પણ પૂતગલની બનેલી છે. કાયા, જીભ, નાક, આંખ, કાન બધું કહીએ છીએ તે. પાંચ ઇન્દ્રિયથી કામ કરનારી જે શક્તિ કે સાંભળવાની શક્તિ, જોવાની શક્તિ, સ્પર્શવાની શક્તિ, આ બધું લબ્ધિ રૂપે પણ છે અને ઉપયોગ રૂપે પણ છે, જેને આપણે ભાવેન્દ્રિય કહીએ છીએ. અને એ પણ જ્ઞાનાવર્ણ્યના કર્મના ક્ષયક્ષમથી છે, કામ કરે છે અને તે પણ જુદું જુદું ને જુદું. દરેક દ્રવ્ય કે દરેક કર્મ જો આત્માથી જુદું જ છે તો જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયક્ષમથી થતું હોવાથી એ પણ પૌદ્ગલિક છે અને એ પણ જુદું જ છે. એકમાત્ર આત્માના શુદ્ધ જ્ઞાન દર્શન સાથે છે અને આ બધાના ઉપભોગથી એ તો જુદો જ છે. આત્માને એમ ક્યારેય ન થવું જોઈએ કે મને વાગ્યું કે મને પડ્યું કે હું દુઃખી કે હું સુખી. આત્મા જુદો, ન્યારો, અળગો, અસંગ છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. જે થાય છે તે પર્યાયમાં થાય છે, જે થાય છે તે પૂતગલમાં થાય છે. આત્મતત્વ એનાથી ન્યારું, અનોખું, નોખું અને અસંગ છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. ગર્ભાવસ્થાનો, બાલ્યાવસ્થાનો, કિશોર અવસ્થાનો, યુવાવસ્થાનો, પ્રૌઢાવસ્થાનો અને વૃદ્ધાવસ્થાનો આત્મા એક કે જુદો? આત્મા તો એ જ છે, જીવ તો એ જ છે, ત્રિકાલા બાધિત સત છે, અસ્તિત્વ છે. 4 ગતિ, 24 દંડક, 84 લક્ષ જીવયોનીમાં પરિભ્રમણ કરી આવેલો આત્મા એનો એ જ છે. એનો એક આત્મા પ્રદેશ વધઘટ નથી, ઓછો વધતો નથી. તો એ આત્મા તો બધાથી જુદો જ થયો ને. કાયા જે છે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્બન શરીર, એ પણ પ્રગટ અને સ્પષ્ટ પૂતગલ વર્ગણાના જ બનેલા છે. એ કાંઈ બીજી વસ્તુના બનેલા નથી. એનામાં કાંઈ જ્ઞાન દર્શન નથી. નિશ્ચેતન શબ્દ ત્યારે કાયા નથી કહેતા, નિશ્ચેતન કાયા એમ બોલીએ તો બોલાય, તો એને નિશ્ચેતન આગળ લગાડીએ છીએ. એનામાં કાંઈ નથી ત્યારે. એના ભાવ પ્રાણ ઉડી ગયા, દ્રવ્ય પ્રાણ ઉડી ગયા, કાંઈ રહ્યું જ નહીં. આત્મા પાસે એના ભાવ પ્રાણ રહ્યા ને બીજે ઘર બાંધી લીધું, બીજે જતો રહ્યા. 1, 2, 4 સમયમાં, વધુમાં વધુ 4 સમયમાં તો બીજે જન્મી જાય છે. આ આત્માની બલિયારી, આત્માની અનંત શક્તિનું આથી વધારે પુરાવો બીજો કયો હોય?
આ એક જ સાબિતી બસ છે. એને ઉડીને પડવાનું છે, ગમે ત્યાં જવાનું છે, પણ એને વચ્ચે કોઈ વિઘ્ન આવતું નથી, કોઈ ડુંગર આડો આવતો નથી, કોઈ પર્વત આડો આવતો નથી, કોઈ વિઝાની તકલીફ નથી કે કાંઈ જ તકલીફ નથી, કોઈ જ પ્રોબ્લેમ નથી, કોઈ પંખીડું આડું આવતું નથી. અને જ્યાં જન્મવાનું છે ત્યાં વિધિન નો ટાઈમ જન્મી જાય છે. તો કાયાથી જુદો આત્મા એ તો સાબિત છે, જોયું છે જગતમાં કે કાયા પડી રહે છે અને જીવ જતો રહે છે. મન, તો મન જુદું કે કેમ? તો કે દ્રવ્ય મન છે તે હૃદય સ્થાનમાં 8 પાંખડીવાળું કમળ આકારે રહેલું છે. એ મનોવર્ગણા વડે રચાયેલું પૂતગલ છે. મન પૂતગલ જ છે. દ્રવ્ય મન કયો કે ભાવ મન કયો, અને ભાવ મન છે તે જ્ઞાનાવર્ણીય આદિ કર્મના ક્ષમથી કામ કરે છે, ઉપયોગી થાય છે. તેથી એ પણ પૂતગલમય છે. અને પૂતગલ જુદું જુદું ને જુદું છે, આત્મા જુદો જુદો ને જુદો છે. એ દેહથી જુદો, તેજસ કાર્બન શરીરથી જુદો, કાયાથી જુદો, મનથી જુદો. આત્માનો ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે જ તે મન કહેવાય છે, બાકી મન નથી. કર્મ, તો કે 8 કર્મ એ પણ પૂતગલમય જ છે. જે કાંઈ છે તે તેના ઉદયથી જ રાગાદી ભાવ થાય છે, અને તે પણ પૂતગલમય છે. માટે તે પણ જુદું જુદું ને જુદું જ છે. આગળ જઈએ. એ દૃષ્ટિ સાધ્ય કરી પછીનો પેરેગ્રાફ બહુ જ અગત્યનો, અને તે આપણે વિચારીએ છીએ. એ 9 લીટીનો આ પેરેગ્રાફ છે. આખા વચનામૃતજીમાં 9 લીટી પછી ક્રિયાપદ આવતું હોય તેવું કદાચ આ એક જ હશે. એટલે કે સંસ્કૃત સાહિત્યમાં એવું આવતું કે ક્રિયાપદને બહુ વાર લાગે. કાદંબરી જેવા ગ્રંથમાં તો 150 પાના પછી ક્રિયાપદ આવે, તો એટલા પાના તો નથી. પણ અહીંયા 9 લીટી છે. આ 9 લીટીની ફિકર કરીએ. આ 9 લીટીના ફકરામાં ફિકર મુક્ત કરી દીધા છે, એટલે કે ફકીર કરી દીધા છે. ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર, એ જે કહેવાય છે તે આમાં થઈ જાય. આ 9 લીટીમાં જ છે. જે કંઈ છે તે તેમાં કહી દીધું છે. અને એ જ 9 લીટીમાં 5 સૂત્ર મૂકી દીધા છે. એ 5 સૂત્ર કયા છે તે આપણે વાંચીએ, વિચારીએ. કે દૃષ્ટિ સાધ્ય કરી એ પહેલું સૂત્ર. પછી તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી, એમ નિશ્ચય કરી. ત્યાં નિશ્ચય કરી છે તે બીજું સૂત્ર છે. તો આ દૃષ્ટિ સાધ્ય કરી એક સૂત્રની વાત પૂરી થઈ. હવે નિશ્ચય કરાવે છે. કયો નિશ્ચય કરાવે છે? કે જ્યાં સુધી આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. તો ત્યાં વેદકતાની વાત આવી કે આત્માને વેદવું તો પડે છે. તો કે જે રીતે વેદતા હોય એ રીતે. સારી ઊંઘ આવી ગઈ એ પણ એક વેદન છે. તો સારી ઊંઘને કેવી રીતે વ્યાખ્યા કરવી? સારી ઊંઘ આવી ગઈ એટલે સારું લાગે છે, અને ઊંઘ ના આવી એટલે જરા સ્ફૂર્તિ નથી. તો એ વેદકતાનો ગુણ છે, આત્માનો ગુણ છે. તો આત્મા તો નિરંતર વેદક સ્વભાવ હોવાથી કાંઈક શાતા ને કાંઈક અશાતા વેદ્યા જ કરે છે. એટલે ભગવાન લખે કે જ્યાં સુધી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી. અબંધ દશા શું? કે જે સમયે જીવ એક સમય પૂરતો પણ કર્મ બાંધે નહીં, એક કર્મનું પરમાણુ પણ બાંધે નહીં, કાર્મણ વર્ગણાને આટલીક પણ ગ્રહણ ન કરે, જરાક જીરીક પણ ન કરે. એવો કયો સમય? તો કે જ્યારે નિજ સ્વભાવના ભાનમાં વર્તે ત્યારે કર્મ સંતતિ ઉડી જાય છે. અનાદિ કર્મ સંયોગો જીવ સાથે વિભાવથી સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ. તે વખતે જીવને આત્માનું સુખ લાગે છે, સ્વભાવનું સુખ લાગે છે, અને તે વખતે કર્મનો છેદ ઉડે છે. કે અહો, જીવ અનંતકાળથી કર્મ બાંધ કરતો હતો, પણ આ એક સમય એવો આવ્યો કે જ્યારે કર્મ હું બાંધતો નથી, જૂનાની નિર્જરા થાય છે, નવા આવવા દેતો નથી, અને સંવર થાય છે. એટલે સંવર, નિર્જરા અને મોક્ષ સ્વભાવ, આ ત્રણેય તત્વ ત્યારે લાગુ પડે છે. જીવ પોતે તો તત્વ છે જ, અને સંવર, નિર્જરા, મોક્ષ પણ ત્યારે લાગુ પડે છે. તો તે વખતે અબંધ દશા એટલે સ્વરૂપનું અનુસંધાન થઈ જાય છે. સ્વભાવની સ્થિતિ અને સ્વરૂપનું અનુસંધાન થઈ જાય છે. તો એ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતા વેદ્યા કરશે. અર્થાત આ દશા પ્રાપ્ત કરવાની છે. એ અબંધ દશાને પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરી એ બીજું સૂત્ર થયું. જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ. આ ઉદાસીન થઈ એ ત્રીજું સૂત્ર આવ્યું.
એ ઉદાસીન ઉપેક્ષા વૃત્તિ રાખવાની છે. મુખ્ય ગુણ કર્યા કરો છો તો એને ગૌણ ગણો, એની ઉપેક્ષા કરો, એના પ્રત્યે કોઈ ધ્યાન ના આપો, એના પ્રત્યે દુર્ધ્યાન આપો. આપણને ઘણા જીવની ઘણીવાર ઘણી બાબતમાં ઉપેક્ષા કરતા આવડે જ છે, વ્યવહાર એનાથી જ ચાલે છે. તો આ પરમાર્થની વાત છે કે તો આંખ આડા કાન કરી નાખો. કોની સાથે? શુભાશુભ પરિણામની ધારા સાથે. સારા ભાવ ને ખરાબ ભાવ અનંત કાળથી કરતા આવ્યા, હવે શું છે તો કે થોડીક વાર નથી કરવા, એક સમય પણ નથી કરવા. તો ત્યાં શુભાશુભ ધારાની પરિણતિ છે, જેના વડે શુભાશુભ ભાવ થાય છે. શુભાશુભ ભાવથી શાતા અશાતા વેદાઈના સંબંધ થાય છે, એ નથી જોઈતા. એટલે એના પ્રત્યે ઉદાસીન થાય છે, એની ઉપેક્ષા કરે છે, એની અવગણના કરવામાં આવે છે. તો શું થાય છે? દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલ તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી. આ ગ્રહણ કરી ત્યાર પછીનું સૂત્ર છે, ચોથું સૂત્ર આવી ગયા. શું ગ્રહણ કરવાનું છે તો કે દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલ આત્મા. આત્મા આત્મ સ્વભાવની અને સ્વરૂપની મર્યાદામાં જ છે. સ્વભાવ અને સ્વરૂપનો શું ફેર છે? સ્વભાવ એ ગુણની પર્યાય થઈ અને સ્વરૂપ દ્રવ્યની પર્યાય થઈ. અને સ્વભાવ સ્વરૂપ લગભગ સાથે જ જાય છે. તો કે એ પરિણામ ધારામાં એનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરવાનો છે. કે જ્ઞાનધારા અને કર્મધારા બે ચાલુ જ છે તો નથી જોઈતી હવે કર્મધારા. એ ચલ સ્વભાવ છે, વિભાવ પરિણતિ કરે છે, એ ચલિત થઈ જાય છે, એ ચપળ થઈ જાય છે. તો જીવની સહજ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. અને એની ચપળ પરિણતિ થવી, કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. કૃપાળદેવની ટંકોત્કીર્ણ વ્યાખ્યા છે. ધર્મ કર્મની વ્યાખ્યા જ અહીં આવી ગઈ. એક સહજ પરિણતિ, એક ચપળ પરિણતિ. કોઈને કાનો માત્ર મીંડું પદ રસ્વ દીર્ઘ ઓછું અધિક નથી, પરંતુ સીધા સાદા શબ્દો છે. પણ આપણને સહજમાં રસ, આપણને ચપળમાં રસ નથી. એ સ્માર્ટનેસ આપણે જોઈતી નથી. સન્માર્ગ જોઈએ છે, મોક્ષનો માર્ગ જોઈએ છે, તે ગ્રહણ કરવો છે. કેવી રીતે? તો કે પરિણામ ધારાનો આત્યંતિક વિયોગ, નિત્ય, હર હંમેશ માટે, સદાકાળ માટે, પૂર્ણ આજીવન એ જોઈતો જ નથી, વિયોગ કરી દેવો છે. તો એ સન્માર્ગને ગ્રહણ કરે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ રત્નત્રય રૂપી મોક્ષ માર્ગને ગ્રહણ કરે છે. અહીંયા ભગવાને ઘણું કહી દીધું, 4 સૂત્રમાં પૂરા પહોંચાડી દીધા. પછી પરિણામ શું? તો કે પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થઈ. હવે છેલ્લું કામ આવ્યું કે કશાય હોય તો કર્મ બાંધે ને કશાય જ નથી, શુભાશુભ ભાવ જ નથી, સકલંક દશા જ નથી. કલંક એટલે એબ એટલે ડાઘ એટલે દોષ એટલે પાપ એટલે કશાય નથી જોઈતા. શુભ ભાવે નથી જોઈતા, એ કશાય છે. અશુભ ભાવ છે, એ કશાય છે. તેથી ઉપરામ થઈ, તેનાથી વિરામ પામ્યો, તેનાથી આરામ લીધો. આરામ ફરમાવા ગયા આત્મરામ. જીવરાજભાઈ આરામ કરવા ગયા. નથી જોઈતા, તારી સાથે કોઈ સંબંધ નથી, હવે કોઈ કાળમાં સંબંધ નથી. પ્રભુ શ્રીજી તો લખે કે જે ભાવ થયો છે તે ત્રિકાલા બાધિત છે અને એ હવે ત્રણે કાળમાં મટવો શક્ય નથી. જે ભાવ થયો છે, જે દશા થઈ છે, એ ત્રિકાલા બાધિત, ઉત્પાદ અને વ્યય તો પર્યાય છે. જે ધ્રુવ સ્વભાવી આત્મા છે એ ભાવ સ્પર્શના થઈ ગઈ, ભાવ ભાષણ થઈ ગયું, આત્મ સ્વભાવની પ્રાપ્તિ થઈ. પ્રભુ શ્રીજીને કૃપાળુદેવથી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. એથી વિશેષ રૂડું શું હોય? એથી વિશેષ ભાગ્ય શું હોય? વાયા નથી, સીધું ડાયરેક્ટ પરમ કૃપાળુદેવથી પ્રભુ શ્રીજી. અને તેમણે માર્ગ મૂક્યો, મોક્ષ માર્ગને વિસ્તાર્યો. એટલે ઉપરામ થઈ ગયા, પછી ઉપશમ થઈ જાય છે. ઉપરામ થઈને જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થઈ અચલ થવાય, તે જ લક્ષ્ય, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. કેમ કે સહજ સ્વભાવે જીવની સ્થિતિ થવી તેને શિવ વિતરાગ મોક્ષ કહે છે. અહીંયા મોક્ષની જ વ્યાખ્યા છે. આ લખનારો કૃપાળુદેવ જ છે. 609માં એમણે લખ્યું અને અહીંયા 913માં પણ એમણે જ લખ્યું છે કે આ રીતે અચલ સ્વભાવ કે સ્થિર સ્વભાવ ઉપજે છે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. એટલે અહીંયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ પણ સાથે મૂકી દીધું છે. એવી જ ચિંતવના, પેલું તો એવો જ લક્ષ્ય, પછી એવી જ ભાવના, પછી એવી જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ થઈ જાય. જીવને ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે
અનંતકાળના અનંત મહાત્મા થઈ ગયા. અનંત મહાત્મા એટલે સીધા સાદા બોલી જઈએ છીએ, સસ્તો શબ્દ કર્યો છે એવા સંત મહાત્મા નહીં. મહાઆત્મા, જેણે મહત્તત્વ આત્મતત્વને જીતી લીધું, આત્મા થઈને બેઠો, પરમાત્મા થઈને બેઠા, એવા જે મહાત્મા, એવા જે પરમાત્મા થયા, તે બધાની શિક્ષા એટલે શિખામણ અને શિક્ષા એટલે સજા, બંને એ જ છે. સજા આટલી છે કે તારે 5 દોરા માનવા પડશે. અહીંયા સૂત્ર એટલે દોરા, સૂતર, કોટન, દોરા. આ 5 દોરા ભગવાન બંધાવી ગયો છે આપણને. આ 5 દોરા બાંધી દો. જેમ કોઈક નાડા છડીનો દોરો બાંધે, કોઈ રક્ષા પોટલી બાંધે, કોઈ રાખડી બાંધે. અહીંયા રાયચંદ વીર એટલે કે વીર એટલે ભાઈ, એટલે પરમાર્થ બંધુ, પરમાર્થ સખા હોય એમ પરમાર્થ બંધુ છે. 9 લીટીનો ફકરો અને 5 સૂત્ર અને 5 દોરા આપી દીધા છે. પરમાર્થની ભેટ આપી ગયા છે. મોક્ષે આમ જવાશે. આ રીતે જુદા પડો, આ રીતે ભેદ જ્ઞાન કરો, આ રીતે વિવેક જ્ઞાન લાવો, જળ ચેતનનો વિવેક કરો તો બધું જ અહીંયા છે. પ્રત્યેક પદાર્થનો આત્યંતિક વિવેક કરવો અને એનાથી આ જીવને વ્યાવૃત્ત કરવો, એમ શ્રી નિર્ગ્રંથ કહે છે, શ્રી સર્વજ્ઞ કહે છે. એ હાથ નોંધ જ્યાંથી શુભારંભ પામી છે તે જ વચન અહીંયા ભગવાને કહી દીધું. જે કોઈ સ્થૂળ સૂક્ષ્મ સ્કંદ જગતમાં છે તે બધા જ પૂતગલ જાણો. પૂતગલથી જ જીવ 4 ગતિમાં પરિભ્રમણ કરે છે. પૂતગલની સંગતિથી જ જીવમાં યોગ અને ઉપયોગ કામ કરે છે. જ્યાં સુધી પૂતગલનો સંબંધ છે ત્યાં સુધી જીવને સંસાર છે. પૂતગલ વિનાનો જીવ શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સ્વયં જ્યોતિ સુખધામ પરમાત્મા જ કહેવાય છે. એમાં કોઈ વિભાવ ક્રિયા થતી નથી. તે નિરંતર પોતાના સ્વભાવમાં મગ્ન રહે છે. તાત્પર્ય કે નિશ્ચય નહીંથી જીવને રાગ દ્વેષ નથી, કર્મ નથી, નો કર્મ નથી, કારણ કે એ બધું પૂતગલ દ્રવ્યની અવસ્થા છે. વાસ્તવમાં આત્મા તો શુદ્ધ ચૈતન્ય આનંદમય છે. એ સિવાયના જે વિકાર છે તે બધા જ પૂતગલના છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે, આ જ વાતને જુદી રીતે મૂકે છે પદ્યમાં. જે જે અંશે યોગ છે તે તે આશ્રવ અંશ, જે અંશે ઉપયોગ છે તે સંવરનો અંશ. યોગ અને ઉપયોગથી વાત લીધી, આશ્રવ અને સંવરથી વાત લીધી. સર્વ અવસ્થાને વિશે સમ્યક દૃષ્ટિ શુદ્ધ, જ્ઞાનધાર છે નિર્મળી, યોગધાર મૃદુ મધ્ય. કોઈ પણ જીવને સમય સમયે જ્ઞાનધારા ચાલુ છે, કર્મધારા ચાલુ છે. હવે બંને ધારા ક્યાં કેવી રીતે મળે છે? બંને ધારા શુદ્ધ જ્યાં પૂર્ણપણે દેખાય, દશા કહી શૈલેષિતે સંવર પૂર્ણ ગણાય. આ શૈલેષીકરણની દશા છે કે જ્યાં જ્ઞાનધારા અને કર્મધારા બંને જ તો કે બંને શુદ્ધ થઈ ગઈ, પૂર્ણપણે દેખાય છે અને તે અયોગી ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવી દે છે તેમ સમજાય છે. અને આને સાદી ભાષામાં કહું તો અષાઢિયાનો દૃષ્ટાંત તો આપ જાણતા હશો. એક ગરીબ ભાઈનો દીકરો, એનું નામ અષાઢિયો, કોઈનું નામ નિશાળિયો સાંભળ્યું છે કે બેબી બોય, પુત્ર રત્ન એમ કહેવાની બદલે કોઈ એમ કે નિશાળિયો જન્મ્યો છે, તો કે અહીંયા અષાઢિયો જન્મ્યો છે, અષાઢિયો છે એનું નામ. એક વખત મેળો જોવા જવાનું મન થયું પણ ભૂલકણો, તેથી તેના મમ્મીએ કહ્યું કે લાવ તને દોરો બાંધી આપું. પછી મેળામાં ફરતા ફરતા, હરતા ફરતા, રમતા રમતા દોરો છૂટી ગયો, પડી ગયો. એટલે ઘરે આવીને માને કહે છે કે હું ખોવાઈ ગયો માં. તો માં કહે છે કે તું ભૂલકણો છે એટલે તને એવું લાગે છે, એને સમજાવે છે. ત્યાં માં પર ભાર છે, સમજાવવા ઉપર ભાર છે. ફરીથી દોરો બાંધી દીધો તો માને કહે છે, માએ દોરો ફરીથી બાંધી દીધો તો કે હવે હું મને જડી ગયો. પહેલાં હું ખોવાઈ ગયો, દોરો પડી ગયો હતો તો કે હું ખોવાઈ ગયો, હવે કે દોરો જડી ગયો નહીં, હું જડી ગયો. તેમ જીવ પણ દેહમાં શેડભેડ થઈ ગયો છે, અષાઢિયો થઈ ગયો છે અને દેહને જ પોતાનો માને છે. આગળ જઈએ. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ સ્વરૂપ નૈષ્ઠિક નિસ્પૃહ નિર્ગ્રંથ રૂપ ગુરુ, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ વાક્યમય સત્શાસ્ત્ર, શાંત રહસ્ય વાક્યમય સત્શાસ્ત્ર સન્માર્ગની સંપૂર્ણતા થતા સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે, જે આત્માને કલ્યાણના પરમ કારણો છે. સાદી ભાષામાં જે આત્માર્થી જન છે, જેને મોક્ષે જવું છે,
તેને સતદેવ, સદગુરુ, સદ્ધર્મ, સત્શાસ્ત્ર અપ્રમત્તપણે ઉપાસનીય છે. દેવગુરુ ધર્મની વાત તો બધા લખે, પરમ કૃપાળુ દેવે અહીંયા શાસ્ત્ર પુરુષના વચન સત્શાસ્ત્રને પણ લીધું છે, ભૂલવા જેવું નથી. એટલે સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મનું સ્વરૂપ તો આપ જાણો છો, એટલે વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. જો ભૂલ એક આખા સરવાળામાં એક જ જગ્યાએ આવી ભૂલ ગુરુ માં કરી તો દેવગુરુ ધર્મ ત્રણેયનો સરવાળો ખોટો જ આવે. એટલે ભૂલ કરવાની નથી. અત્રે એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ. સ્મરણ સંપ્રાપ્ત સહેજે યાદ આવી ગઈ છે, રિફર કરવા ગયા નથી, લખવા બોલવા ગયા નથી, યાદ કરવા ગયા નથી, પણ એકદમ સહજે સાંભળી આવ્યું છે. કઈ ગાથા છે? ભીષણ નરય ગઈએ તિર્ય ગઈએ કુદેવ મણુય ગઈએ પત્તૌસીતિવ દુઃખમ ભાવહિ જીણ ભાવણા જીવ. અર્થાત ભયંકર નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં, માઠી દેવ તથા મનુષ્ય ગતિમાં હે જીવ તું તીવ્ર દુઃખને પામ્યો. માટે હવે તો જીન ભાવના ભાવ ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખોનો આત્યંતિક વિયોગ થઈ પરમ અવ્યાબાદ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય. અંતે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યાબાદ સ્વરૂપ મેં સ્થિતિ કરાવણ હાર હે અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સદહે શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે સો પરમ પદ લહે. આખા પત્રના સારાંશમાં ઉપજાતિ છંદમાં યોગી પુરુષ શું કરે છે તે બતાવ્યું છે. આનંદ રૂપમ પરમાત્મ તત્વમ સમસ્ત સંકલ્પ વિકલ્પ મુક્તમ સ્વભાવલીના નિવસંતિ નિત્યમ જાનાતિ યોગી સ્વયમેવ તત્વમ. આ આનંદમાનંદ સ્વરૂપ છે. આનંદ માનંદ કરમ નિજબોધ સ્વરૂપમ સ્વભાવલીના નિવસંતિ નિત્યમ. આ યોગી પુરુષ એક જ કામ કરે છે, સ્વભાવમાં લીન થાય છે, સ્વભાવમાં લીન થાય છે, અને એ જ પરમ તત્વ છે. તત્વને જાણનારા, તત્વને વિચારનારા બધા ઓછા છે, પણ છેલ્લે તત્વનું ધ્યાન કરનારા કે તત્વમય થઈ જનારા તો કોઈક વિરલા જ છે, પરમ કૃપાળુદેવ જેવા. અંતમાં પ્રભુશ્રીજીએ 5 બોલ આપ્યા છે. એ પ્રભુશ્રીજીના 5 બોલ આપણે વિચારીએ છીએ. સનાતન ઉપયોગ એવો મારો શાશ્વત ધર્મ મૂકીને હવે જોગને વિશે એટલે દેહને વિશે આત્મબુદ્ધિ નહીં કરું. અર્થાત જોગને એટલે દેહને આત્મ સ્વરૂપ નહીં માનું. બીજો બોલ છે સદગુરુએ અનંત દયા કરીને આપેલા સહજાત્મ સ્વરૂપને મૂકીને ભ્રાંતિથી અછતી વસ્તુને એટલે પૂતગલ આદિકને સાક્ષાત જેવી વસ્તુ કલ્પીને હવે એમાં ભરમાઈશ નહીં. અર્થાત તેવી ભ્રાંતિમાં પડીશ નહીં અને સહજાત્મ સ્વરૂપમાં જ ત્રિકાળ વાસ કરીને રહીશ. ત્રીજો બોલ છે અનાદિ અરૂપી અમૂર્તિક એવું મારું શાશ્વત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તેને મૂકીને રૂપી અને અમૂર્તિક એવો જે દેહ તેને સ્વ સ્વરૂપ નહીં માનું. ચોથો બોલ છે શુદ્ધ ચૈતન્ય જ્ઞાન મૂર્તિને મૂકીને બાહ્ય દૃષ્ટિએ એટલે ચર્મચક્ષુ વડે ચામડાને નહીં જોવું, એ તો ચમારની દૃષ્ટિ ગણાય. જે ચમાર હોય તે ચામડાને વિશે એટલે કે દેહને વિશે રંજિત થાય, રંજન થાય. હું તો દિવ્ય નેત્રવાળો આત્મા છું, દેવ છું, એટલે જ્ઞાન મૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ, પરંતુ ગુરુ ગમે ગુરુ કૃપા વડે. અને 5મો બોલ છે ત્રણેય કાળે એક સ્વરૂપે રહેનારું એવું જે સમતારૂપી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન મૂર્તિ તેને મૂકીને જળ અજીવમાં હું નહીં પરિણમું. અર્થાત અજીવને સ્વ સ્વરૂપ નહીં માનું. જીવ રાશિ જ્ઞાન દર્શન મૂળ સ્વરૂપે જીવનારો જીવ તે જ મારું સહજાત્મ સ્વરૂપ છે. એટલે ત્રિકાળ તેમાં જ નિવાસ કરીને રહીશ, તેમાં જ નિવાસ કરીને રહીશ. અંતમાં શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ
वंदो सहज समाधि चही सद्गुरु चरणे चित्तवसो मुझ एज भावना हृदय रही देह छता जेनी नित्य वर्ते देहातीत अपूर्व दशा ते भगवंत निरंतर भजता दोष रहे कहो के मकशा ते भगवंत निरंतर भजता दोष रहे कहो के मकशा। समस्त पत्रना सारांश रूपे संगीत उसे कहती हूँ जो संगातीत होता है, प्रीति उसे कहती हूँ जो अंगातीत होती है। सजात्म स्वरूप परम गुरु।